આયા નાના છોકરા તેમ ઘાયલ થઈ ગયા જોવો તો આયા અમારો તો પછી હું કઈક વિચારવું હવે અમારું તો હું કેવું હવે जली ना तेरी भी जली ना કાઈ ને દાદ કાઈ ને હેલો માઇક ટેસ્ટિંગ હેલો અવાજ છે બધે બરે મને ખબર પડી ગઈ હેલો 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 લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હેલો છોકરીનો ગોતતાજી વાર છે છોકરી જી ગોતવાની વાર છે ના છોકરી જ ગોતવાની તું તારો ધંધો કેને આ તો બધા ટોળ થઈ ગયા છે ફેન અરે દેદા ફોટો ખાલી દેદા ફોટો मैं गाली नहीं दे सकता गाली नहीं देना फैमिली फैमिली देती है वरना मैं ऐसे ऐसे गाली दूं ऐसे ऐसे गाली दूं जिंदगी भर याद रखेंगे बड़े तो चलिए शुरू करते हैं કેમ છો YouTube ફેમિલી મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં તમને અમારો વ્લોગ ગમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો તમને આખા અઠવાડિયામાં કયો વાર ગમે છે મને તો રવિવાર ગમે કારણ કે રવિવારે તો રવિવારની રજા હોય हम मालूम है तेरे बाप को मत सिखा તમને કયો વાર ગમે કમેન્ટ કરી નાખજો મારે તો જો રવિવાર રજા હોય તોય ત્યાંમાં નકરું પાણી વાળવાનું પાવડો મને પાડે અને હું પાવડાને પાડું तुमसे ना हो पाएगा કેવો તડકો છે મિત્રો જો તો ખરી અને એમાં આ ટાઢા ટાઢા પાણીમાં ચાલવાની મજા જ ક્યાંક અલગ છે તો મિત્રો તમે જોઈ શકો છો બાજરી હુકાઈ ગઈ છે બધી અને હવે પાણી વાળવા જવાનું છે કારણ કે ખાવા માટે કંઈક તો કરવું જોઈએ ને આપણે જમવા હાટું તો જીવી છે તો મિત્રો તમે જોઈ શકો છો બાજરી ઊભી ઊભી થાકી ગઈ હતી તે બધીને હુડાઈ દીધી कैसा लगा मेरा मजाक અને આ હું જોઉં છું अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है કેટલો ઘોર કળિયુગ આંબામાં સીતાફળ ઉગ્યો જો તો તમે આંબામાં સીતાફળ ઉગ્યું મિત્રો તમે જોઈ શકો છો સીતાફળ આંબામાં ઉગ્યું એમ પણ મિત્રો એક બહુ દુઃખદ ઘટના બની છે અને અહીંયા ગાગરે ગળાપો ખાઈ લીધો છે કોકની યાદમાં ગળાપો ખાઈ લીધો ગાગરે જોવો તમે ના હું કવડો મોટો અજગર આમ જોવો તો તમે આય અને અજગર નું દર કવડું મોટું દર કવડો મોટો ગલો ભગવાને બનાવેલો ગલોબ છે કવડો મોટો ગલોબ જોવો તમે આવો ગલોબ ક્યાંય નહીં હોય તમારા ઘરે આવો ગલોબ છે તો કમેન્ટ કરી નાખજો જગત એવું કહેતી હતી પડી જા પડી નહીં જા આ બાજરીને ઊભી કરવામાં અમે પાછળ રહી જા अच्छा हमको सिखा रिया है બાકી અમે અહીંયા હોત નહીં અત્યારે બધા તડકે રહી રહીને કહેતા હતા કાળિયો થઈ ગયો પણ મને પણ થોડુંક અંગ્રેજી આવડે છે હવે હું બ્લેક છું ફાઇનલી મિત્રો આપણે ભાઈબંધને ચા પીવાના બને તો બાજરીમાં પાણી પીવા બોલાવી લીધો છે આ બાજુ પાણી પાવાનું છે આ બાજુ આવી તો બસ તમે આવીને ઊંધા કામ કરો હવે આ બાજુ પાણી પાવાનું છે બાજરી માલ કારનો વાટ જોતો હતો તો મિત્રો અહીંયા રસ્તામાં જતા હતા અહીંયા કોકનું પેન્ટ મળ્યું છે તો જેનું હોય એને પ્રૂફ આપીને લઈ જવા વિનંતી अच्छा ठीक है समझ गया કેમ પણ આવો ડાન્સ તમને કોઈને આવડે તમને આવડતો હોય ને તો કમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં
મિત્રો ઉત્તરાયણમાં કેટલી ફિરકી ગોતી પણ અત્યારે મળી ગઈ છે ફિરકી પતંગ ચગાવવા માટે. ઉત્તરાયણની મોટામાં મોટી ફિરકી 5000 યો કાંઈ નો ઘટે. बात तो सही है दौड़ना तो पड़ता है. તો મિત્રો આ ફળને શું કહેવાય છે, તમારે અહીંયા શું કહેવામાં આવે છે, કોમેન્ટ કરો. અને આનું શું બને એ પણ કોમેન્ટ કરી નાખજો. મારે આ એક મિત્ર એકલો પડી ગયો છે, હાવ કોઈ રમવા વાળું નથી. છોકરા વૈયા ગયા ક્યાંક જમવા વહી ગયા, આમ જો એકલો પડી ગયો છે. નાખવાનું જ છે, હાવ એકલો પડી ગયો. અહીંયા વૈયો, અહીંયા બોલાવો તો અહીંથી વહી ગયો, હાવ એકલો પડી ગયો. અને મારે અહીંયા હું બાજરી આવવામાં વ્યસ્ત છું. વયો જો જોઈ. મિત્રો આ છે મીઠો લીમડો, અને દાળ અને કઢીના વઘારમાં નાખવામાં આવે છે. તો તમે પણ કદી ટ્રાય કરજો મીઠા લીમડે. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. का मशीन का तार को ठेकिंग और बाजरी में गड़िंग और थोड़ा थोड़ा पानी को वालिंग और बाजरी में हम हलवाइंग. ये सब देखना क्या सब, ये सब क्या देखना पड़ रहा है. देखो ये मरी गया. ये बाजरी में हम फंसाएंगे, थोड़ा थोड़ा पवन आएंगे और थोड़ा थोड़ा धूप लगेंगे. अब हम क्या करेंगे वो आप पता नहीं, लेकिन कुछ तो करना पड़ेगा. ये है पावड़ा, पावड़ा नहीं कोदाड़ी, कोदाड़ी बाजू में लगी है भागवाई. तो आप सब देखेंगे. ये है बाजरी का डूंडा, डूंडा बाजरी का डूंडा, और ये बाजरी का दाना. आप सब देख सकते हो. पानी आई गया है, पानी आई गया है. ये हमारा पग बगड़िंग, घर पे जाए के धोइंग, फिर आराम से इंस्टाग्राम जोइंग. तुम लाइक शेयर और सब्सक्राइब करेंगे कि नोट करेंगे करेंगे. पानी केरा में जा रहा है और बाजरी को पिला रहे हैं पानी. हमको थोड़ा थोड़ा गुजराती आवड़ी, थोड़ा थोड़ा हिंदी आवड़ी और थोड़ा थोड़ा इंग्लिश आवड़ी, मतलब सब आवड़ी. गुजराती, हिंदी, इंग्लिश. यू कैन सी नाउ. ये है फार्मिंग, फार्मिंग नहीं फार्म. તો મિત્રો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળશું એક નવા વ્લોગમાં. બાય બાય.